presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by वसंत मसाले ऐसे प्यार तो होना ही था. Microfine आटा चक्की, अनाज दड़े सुपर फाइन घरघंटी. વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર, ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. નમસ્કાર, હું છું ધારા. સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. કેવું છે કે આપણા ઘરમાં અથાણાની પણ એક અલગ વાર્તા હોય છે. દરેકના ઘરમાં જે અથાણું છે એ ઉનાળાના સમયમાં બનતું હોય છે, જ્યારે કાચી કેરી આવે ત્યારે. પણ ફક્ત કાચી કેરીનું નથી બનતું, ગુંદાનું બને છે, સાથે લાલ મરચાંનું બને છે, અને એ બનાવવાની પણ રીત અલગ અલગ હોય છે, ટેસ્ટ અલગ અલગ હોય છે. આખા દાણા મેથીનું પણ અથાણું બને છે, સાથે ખારું અથાણું પણ બને છે કે જેમાં ધાણા જીરુંનો પાવડરનો ઉપયોગ વધારે થતો હોય છે. અમુક જગ્યા પર તેલ એકદમ કસોકસ નહીં પણ એકદમ ભરેલું તેલ, એટલે જેટલું અથાણું હોય એટલું જ તેલ પણ ઉપયોગમાં લેતા હોય છે. અમુક જગ્યા પર ફક્ત ને ફક્ત વેજીટેબલનું બનતું હોય છે, અને એ બનાવવાની રીત દરેકના ઘરમાં અલગ હોય છે. પણ એ જ રીત જે દાદી અને નાનીએ સેટ કરેલી હોય એ વર્ષો સુધી ચાલતી હોય છે. તો આજે એવું જ એક અથાણું બનાવવાના છીએ, પણ ઉનાળામાં બનતું નહીં, શિયાળામાં બનતું અને બહુ ઝટપટ બની જાય એવું અથાણું છે. ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત. ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. આજે મારી સાથે જોડાઈ રહ્યા છે અલ્પાબેન બારોટ, કે જે શરૂઆતમાં બનાવશે ખજૂરનું અથાણું અને ત્યાર પછી એ બનાવી રહ્યા છે રસમ રાઈસ. તો કરીએ આજના શોની શરૂઆત. અલ્પાબેન, સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. અને આજે તમે ખાસ રાજકોટથી આવ્યા છો, ત્યારે એક નવી રેસીપી લઈને આવ્યા છો, જેમાં રસમ રાઈસ અને એક વિન્ટર સ્પેશિયલ અથાણું છે. તો એ અથાણું તમે કેવી રીતે બનાવશો એના વિશે થોડી વાત, અને તમારા વિશે ખાસ વાત અમારા વ્યુઅર્સ સાથે કરો. ઓકે, મારું નામ છે અલ્પા બારોટ અને હું રાજકોટથી આવું છું. અને આજે હું જે બે રેસીપી બનાવું છું, એક છે સાઉથની રેસીપી છે જે છે રસમ રાઈસ, અને બીજી વિન્ટર સ્પેશિયલ છે જે ખજૂરનું અચાર છે અને ઇન્સ્ટન્ટ બની જાય છે. અને ખજૂર હેલ્થ માટે બહુ સારું હોય છે, અને અત્યારે શિયાળો ચાલી રહ્યો છે તો ચોક્કસ બધાને ખજૂર ખાવો જ જોઈએ. બિલકુલ. અને આજે ખજૂરનું અથાણું, અને પણ ઇન્સ્ટન્ટ આપણે બનાવવાના છીએ. તો એમાં કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સ લાગશે અને ફટાફટ એની બનાવવાની પણ શરૂઆત કરી દઈએ. બતાવી દઈએ ઇન્ગ્રીડિયન્ટ્સ. એમાં પહેલાં જોશે આપણે ગોળ જોશે, અને લીંબુનો રસ જોશે, અને મેં ખજૂર લીધો છે. આજે કડક ખજૂર આવે છે આપણે એ લેવાનો છે, જે એકદમ રેડ આવે છે એ. પેલો બ્લેક આવે છે એ નહીં લેવાનો, દેશી ખજૂર આપણો લઈએ. હા, દેશી ખજૂર લેવાનો છે. એ એક બાઉલ લીધો છે. અને આપણે જે આચાર મસાલો આવે છે એ લેવાનો છે. ઓકે, એવી રીતે ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સ છે આમાં, એવી રીતે, અને ક્વિક બની જાય છે. ઓકે, તો કરીએ શરૂઆત. ઓકે જી. સૌથી પહેલાં આપણે એક બાઉલ લેશું. હવે મેં આ કોલ્હાપુરી ગોળ લીધો છે, જે એક બાઉલ છે. આપણે આ એડ કરીશું આમાં. જે અથાણાનો આવે છે ને ગોળ, એ જ લેવાનો છે. જેટલો ગોળ લીધો હોય છે ને એટલું જ આપણે લીંબુનું જ્યુસ લેવાનું છે. ઓકે, એટલે આપણે આમાં એડ કરી દઈશું. બરાબર. હવે આપણે એને મિક્સ કરી દઈશું બરોબર. જ્યાં સુધી ગોળ આપણો ઓગળે નહીં ને ત્યાં સુધી આપણે 10 મિનિટ એને રેસ્ટ આપીશું. એટલે આપણો પ્રોપર ગોળ છે ને એ ઓગળી જાય, પછી આગળ આપણે પ્રોસેસ કરીએ. ઓકે. સો આપણો આ ગોળ જે છે એ આપણે નોર્મલ, એવું ક્યારેક એવું થાય કે આપણે નોર્મલ ગરમ પાણી છે એમાં એડ કરી દઈએ અને થોડી વાર પલાળવા દઈએ તો ફટાફટ પલળી જાય, પણ આપણે એવું અહીંયા નથી કરવાનું. નથી કરતા, કારણ કે એમાં પાણીનો ભાગ આવે તો તમારું અથાણું બગડવાના ચાન્સીસ વધારે રહે છે. એટલે એના હિસાબે મેં આપણે લીંબુનો રસ એડ કર્યો છે, કે આપણે તમે 12 મહિના ખાઈ શકો અને ફ્રીઝમાં તમે સ્ટોર કરી શકો. અચ્છા, ઓકે. આ ઇન્સ્ટન્ટ અથાણું આપણે કહી શકીએ કે 24 કલાકમાં તમે કહ્યું એ રીતે કે તૈયાર થઈ જાય. અને બીજું કોઈ ઇન્સ્ટન્ટ અથાણું કે જે શિયાળામાં ખાસ બનાવી શકતા હોય તો એની તમે જો રેસીપી કહી શકતા હો તો વધારે ગમશે. ઓકે.
શિયાળામાં તો ઘણી બધી અત્યારે તો સિઝન હોય છે, ગાજરની હોય છે, આમળાની હોય છે, અને આપણે જે દેશી ગાજર હોય છે, પછી હળદર આવે છે. ઘણા બધા એવા અત્યારે શિયાળા સ્પેશિયલ આવે છે કે જેના તમે ઇન્સ્ટન્ટ અથાણા બનાવી શકો ઘરે. અને એક આપણે આવે છે ગાજરનું અને મરચાંનું અથાણું જે ઇન્સ્ટન્ટ થઈ જાય છે. ઓકે, હા. એ કેવી રીતે બનાવવાનું થાય? એ છે ને ગાજરને તમારે ઝીણા ઝીણા સમારી લેવાના છે અને મરચાંને સમારી લેવાના છે, અને એમાં મીઠું અને હળદર એ બધા મિક્સ કરી અને એને 1 કલાક માટે રેસ્ટ દેવાનો છે. અને એનું જે પાણી નીકળે છે ને જ્યારે આપણે મીઠું નાખીએ ત્યારે એ પછી કાઢી લેવાનું છે, એટલે મરચાંની જે તીખાશ હોય ને એ દૂર થઈ જાય છે તમારી. અને એના પછી આપણે લીંબુનો રસ એમાં એડ કરવાનો છે. ઓકે, હા. અને એમાં પછી એક રાઈના કુરિયા આવે છે. એ રાઈના કુરિયા તમારે અધકચરા ક્રશ કરી અને એમાં એડ કરી દેવાના છે. અચ્છા, ઓકે. એટલે ઇન્સ્ટન્ટ અથાણું આપણું રેડી થઈ જાય છે. અરે સ્પેશિયલ. ઓકે, તમે શરૂઆતમાં લીલી હળદરનું પણ કીધું, તો લીલી હળદર આપણે જે આંબા હળદર અને લીલી હળદર બંને આવે છે, એને જનરલી દરેકના ઘરમાં મીઠું અને લીંબુ અથવા હળદર નાખીને એને પલાળીને ખાલી આથેલું કહી શકીએ આપણે કરતા હોઈએ છીએ. પણ બીજી કોઈ ઇન્સ્ટન્ટ રીતે ચટપટું બનાવવું હોય તો કેવી રીતે બનાવી શકાય? એ આપણે જેમ મેં કીધું ને એમ જ, પણ એમાં એક વઘાર આવે છે. એમાં જે આપણે હળદર 2 લેવાની છે, એક આંબા હળદર આવે છે અને એક યલો હળદર આવે છે. એ 2 લઈ અને એને ઝીણી ઝીણી સુધારી દેવાની છે, અને એમાં લીંબુનો રસ અને એમાં મીઠું એડ કરી દેવાનું તમારે. અને પછી એક એક્સ્ટ્રા વઘાર આવે છે એનો, એમાં રાઈના કુરિયા આવે છે, અને એમાં વરિયાળી લેવાની છે, અને એ અધકચરી ક્રશ કરી અને તમારે 2 ચમચી તેલમાં અને એમાં હિંગ નાખી અને એનો વઘાર કરવાનો હોય છે, અને એમાં રેડી દો ને એટલે ઇન્સ્ટન્ટ આપણો અથાણું રેડી થઈ જાય છે. અરે વાહ! શિયાળામાં પણ આટલા બધા અથાણા બને છે, અને એ પણ આટલા અલગ અલગ રીતના બને છે, એ પણ આજે જાણીને નવાઈ લાગી. આપણું ગોળનું પાણી પલળી ગયું હશે. હા, ચેક કરી લઈએ આપણે. યસ, મેલ્ટ થઈ ગયો છે ગોળ. તો હવે આપણે એક વઘાર કરવાનો છે. ઓકે. જે અચાર મસાલો મેં લીધો છે, તો આપણે એનો વઘાર કરીશું. આપણે સૌથી પહેલાં આપણે ગેસ ઓન કરીશું, અને બહુ ધીમા તાપે જ આપણે કરવાનું છે એને. ઓકે. અને એના માટે આપણે તેલ લેશું. આપણે 1 ચમચી જેટલું એમાં તેલ એડ કરીશું. તેલ આપણે જે લઈએ છીએ એ ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ છે, કે જે વેરી લાઇટ છે, ટ્રાન્સ ફેટ ફ્રી છે, 100+ ક્વોલિટી ટેસ્ટ પાસ છે, અને સાથે આ ઇમ્યુનિટી બૂસ્ટર પણ છે. એટલે વિટામિન A, D અને E પણ એમાંથી મળે છે, અને લગભગ દરેક ઘરમાં આપણે જોઈ શકીએ. એટલે ઇન્ડિયાઝ નંબર 1 ઓઇલ બ્રાન્ડ પણ કહી શકીએ આપણે ફોર્ચ્યુનને. સાચી વાત છે. અને કોઈ પણ અથાણું હોય એ તેલ વગર અધૂરું છે. એટલે આમાં બહુ તેલની જરૂર નથી પડતી. એટલે આપણે 1 ચમચી તેલ લીધું છે. હવે તેલ ગરમ થાય એટલે આપણે એમાં ચપટી 1 હિંગ નાખીશું. ઓકે. આપણે 1 ચપટી આપણે એમાં હિંગ નાખીશું, જેનાથી અથાણાની ફ્લેવર સરસ આવે. બસ આપણું તેલ રેડી થઈ ગયું છે. હવે આપણે ગેસ બંધ કરી દઈએ. ઓકે. અને આજે મેં અચાર મસાલો લીધો છે, હવે આપણે આમાં એડ કરી દઈશું બધો જ. બરાબર. અને આપણે મિક્સ કરી દઈએ. ખજૂરના અથાણામાં બહુ તેલની જરૂર પડતી નથી. જે આપણે ગોળ કેરીનું ને એવી રીતે હોય છે, આપણે જે ખાટી કેરીનું, એમાં વધારે ઓઇલની યુઝ થાય છે, કારણ કે 12 મહિના આપણે સાચવીએ છીએ, સાચવવાનું હોય છે. એટલે ખાટી કેરીમાં વધારે હોય છે, કારણ કે આપણે જ્યારે કાચની બરણીમાં ભરીએ ને ત્યારે ડૂબાડૂબ તેલ હોય, તો જ તમારું 12 મહિના અથાણું સારું રહે છે. હા, બસ હવે આપણું થઈ ગયું છે. હવે આપણે આમાં એડ કરી દઈશું. ઓકે. ગોળનું પાણી, કે જેમાં આપણે ગોળનું પાણી, એ સાદું પાણી નહીં, આપણે લીંબુથી એને ઉગાડ્યું છે, અને સાથે આચાર મસાલો જે બારે રેડીમેડ મળતો હોય છે એ જ આપણે લીધો છે. રેડીમેડ મળે છે, અને તમે ઘરે પણ બનાવી શકો છો આચાર મસાલો. ઓકે. અત્યારે તો મેં રેડીમેડ લીધો છે, પણ ઘરે પણ બહુ સરસ બનતો હોય છે આચાર મસાલો. ઓકે. હવે આપણે એને મિક્સ કરી દઈશું.
હવે એકદમ પ્રોપર મિક્સ કરી દેવાનું છે આપણે એને. અને હવે મેં આ ખજૂર લીધો છે, હવે આપણે એમાં એડ કરી દેશું. ઓકે, અહીંયા આપણે વિદેશી ખજૂર નથી લેતા, આપણે જે દેશી આપણો ખજૂર હોય છે એ જ લઈએ છીએ. હા, ઓકે. કારણ કે આ છે ને તમારે દેશી જ લેવાનો હોય છે, કારણ કે આ 12 મહિના સુધી આને કાંઈ જ નથી થતું. તમે ફ્રીજમાં પણ સ્ટોર કરીને રાખી શકો છો. ઓકે. અને થેપલા છે કે તમારે કંઈ પણ ભાખરી સાથે આ બહુ સરસ લાગે છે અથાણું. અને અત્યારે વિન્ટર સ્પેશિયલ છે એટલે ખજૂરના ઘણા બધા વાનગી બનતી હોય છે. હા, એટલે આજે મેં કંઈક નવું ટ્રાય કર્યું કે આપણે ખજૂરનું અથાણું બનાવીએ. ઓકે. હવે આપણે આ અથાણાને એકદમ મિક્સ કરી દેશું પ્રોપર રીતે. અને આને છે ને 24 કલાક માટે રાખવાનું હોય છે બાઉલમાં, અને પછી આપણે જારમાં ભરી દેવાનું. અને આ 12 મહિના સુધી આને કંઈ જ નથી થતું, કારણ કે આપણે આમાં લીંબુનો ઉપયોગ કર્યો છે, આમાં કોઈ જાતનું પાણીનો આપણે ઉપયોગ નથી કર્યો. એટલે એવું ને એવું તમારું અથાણું રહેશે સરસ. અચ્છા, વાહ. એટલે 12 મહિના સુધી આ તેલ વગરનું કહી શકીએ, ઓલમોસ્ટ તેલ વગરનું કહી શકીએ, અને ખાંડ વગરનું અથાણું જે છે એ આપણું 12 મહિના આપણે રાખી શકીએ છીએ. હા, તો હવે આપણું અથાણું બનીને તૈયાર બસ છે. આપણું અથાણું રેડી થઈ ગયું છે. હવે એને સર્વ કરી દઈએ અને serve કરી 24 કલાક પછી એને ખાવામાં લેવામાં આવશે. હા. ઓકે. ખજૂરનું અથાણું બનાવવા માટેની સામગ્રી: 1 કપ ખજૂર, 1 કપ ગોળ, 1 કપ લીંબુનો રસ, 1 કપ અથાણાનો મસાલો, 1 ટેબલસ્પૂન ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ. તો ધારાબેન, તૈયાર છે આપણું ઇન્સ્ટન્ટ ખજૂરનું અથાણું. અરે વાહ, ખજૂરનું અથાણું તો બનીને તૈયાર થઈ ગયું છે અને બહુ જ બનાવવું ઇઝી છે. ફક્ત 4 જ ઇન્ગ્રીડિયન્ટ્સની આમાં જરૂર પડશે અને તમારી પાસે 5 થી 10 મિનિટનો સમય હશે તો તરત જ તમે આ અથાણું બનાવી શકો છો અને સ્ટોર પણ કરી શકો છો. પણ યાદ રાખવાનું છે કે ફ્રિજમાં સ્ટોર કરશો. ફરી મળીશું એક નાનકડા બ્રેક બાદ, અને બ્રેક પછી આપણે બનાવી રહ્યા છીએ રસમ રાઈસ. Presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by Vasant Masale ऐसे प्यार तो होना ही था. Microfine आटा चक्की, अनाज दड़े सुपर फाइन घरघंटी. वर्मोरा टाइल्स एंड बाथवेर, घर ब्यूटीफुल બનાવવાની નવી સ્ટાઇલ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. મારી સાથે આજે છે અલ્પાબેન બારોટ, કે જે ખાસ રાજકોટથી આપણી સાથે જોડાયેલા છે. અને બ્રેક પહેલાં એમણે જે બનાવી હતી એ બનાવ્યું હતું અથાણું, અને એ પણ ખજૂરનું અથાણું, ને એ પણ ઇન્સ્ટન્ટ હતું કે 24 કલાકમાં તમે ખાઈ શકો અને બનાવવામાં જાજી મહેનત પણ ન લાગે. અને હવે બનાવી રહ્યા છીએ આપણે દક્ષિણ ભારતનું એક ખૂબ જ વખણાતું અને પરંપરાગત ફૂડ, એટલે કે રસમ રાઈસ. તો એ બનાવવા માટે આપણે રસમ બનાવવા માટે, રાઈસ તો સૌને ખ્યાલ છે, પણ રસમ બનાવવા માટે શું શું લઈશું એના વિશે ખાસ વાત આપણા વ્યુઅર્સને કરો. રસમ બનાવવા માટે જે ઇન્ગ્રીડિયન્ટ્સ મેં લીધા છે, આ જે ચણાની દાળ છે તે આપણે પહેલાં ડ્રાય રોસ્ટ કરવાની છે. એના માટે આપણે પહેલાં ઓઇલ લેશું 1 ચમચી. એના માટે આપણે 1 ચમચી જેટલી આપણે ઓઇલ લેવાનું છે. ઓકે. હવે આપણે એમાં ચણાની દાળ, આપણે 1 ચમચી જેટલી મેં ચણાની દાળ લીધી છે. અને આ જે તુવેરની દાળ છે એ પણ આપણે 1 ચમચી જેટલી આમાં એડ કરી દઈશું. અને હવે આપણે એને રોસ્ટ કરવાની છે. સૌથી પહેલાં આપણે આ ચણાની દાળ અને તુવેરની દાળ આપણે રોસ્ટ કરવાની છે, પછી બધા મસાલા રોસ્ટ કરીશું એવી રીતે. ઓકે. હવે એમાં 1 ચમચી મેં ધાણા લીધા છે, એ પણ આપણે એને શેકી દેશું. ના, આખું જીરું છે
એ પણ મેં 1 ચમચી લીધેલું છે. હમ પછી આ મરી છે એ અડધી ચમચી લેવાની છે. ઓકે. આ મેથીના દાણા છે એ ચપટી 1 જ આપણે એમાં એડ કરીશું. ઓકે. અને આ સૂકા લાલ મરચાં છે હમ એ પણ આપણે એને ડ્રાય રોસ્ટ કરવાના છે. બરાબર. અને આ કડી પત્તા છે એ પણ આપણે એમાં એડ કરી દઈશું. ઓકે. સો આ બધો મસાલો આપણે પહેલા ડ્રાય રોસ્ટ કરીએ. ડ્રાય રોસ્ટ કરવાનો છે. જી. 2 મિનિટ માટે ખાલી ડ્રાય રોસ્ટ કરી લઈએ. પછી આપણે એને મિક્સરમાં ક્રશ કરી લેશું. ઓકે. આ પણ આપણું થઈ ગયું છે. આપણે કાઢી લઈએ બાઉલમાં. હવે આપણો આ રસમ પાવડર રેડી થઈ ગયો છે અને આપણે એને એક બાઉલમાં કાઢી લેશું. હવે આપણે એમાં તેલ લેશું પહેલાં વઘાર કરવા માટે. ઓકે. તેલ આપણે જે લઈએ છીએ ફોર્ચ્યુનનું રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ કે જે વેરી લાઇટ છે, ટ્રાન્સ ફેટ ફ્રી છે, 100+ ક્વોલિટી ટેસ્ટ પાસ છે અને ઇમ્યુનિટી બૂસ્ટર પણ છે. એટલે વિટામિન A, D અને E પણ મળે છે અને ઇન્ડિયાઝ નંબર 1 ઓઇલ બ્રાન્ડ એટલે ફોર્ચ્યુન કહી શકીએ. હવે આપણું તેલ આવે એટલે એમાં આપણે પહેલાં રાઈ નાખીશું. અડધી ચમચી જેટલી એમાં રાઈ એડ કરીશું. આપણી રાઈ તતડે પછી આપણે એમાં હિંગનો વઘાર કરીશું. ઓકે. અહીંયા આપણે જીરું નથી નાખતા. ના, જીરું નથી નાખતા કારણ કે આપણે જે પેસ્ટ બનાવી હતી એમાં આપણે ઓલરેડી જીરું આપણે એડ કરેલું જ છે એટલે વઘારમાં જીરું નથી આવતું આમાં. ઓકે. હવે આપણે એમાં ચપટી 1 હિંગ નાખીશું અને આ જે સૂકા લાલ મરચાં છે આપણે એડ કરીશું. અને હવે આ ઝીણા ટમેટા લીધા છે મેં એ આપણે એડ કરી દઈએ. ઓકે. હવે આપણા ટમેટા જ્યાં સુધી કૂક થાય ત્યાં સુધી આપણે અમે 2 ચમચી આંબલી પલાળેલી છે ગરમ પાણીમાં આપણે એને ક્રશ કરી લઈએ. આપણે એનું પાણી જોશે. ઓકે. બસ હવે આપણા ટમેટા કૂક થઈ ગયા છે. હવે આપણે એમાં સૌથી પહેલાં આપણે જે રસમ મસાલો બનાવેલો હતો આપણે એમાં એડ કરી દઈએ. ઓકે. મેં 3 ચમચી જેટલો રસમ મસાલો લીધો છે અને આપણે મિક્સ કરી દઈએ. હવે આ મેં આંબલીનો પલ્પ લીધો છે આપણે એમાં એડ કરી દઈએ. થઈ ગયું છે. હવે આપણે એમાં રૂટીન મસાલા કરીશું. સૌથી પહેલાં મેં આ લાલ મરચું પાવડર લીધો છે 1 ટીસ્પૂન અને અડધી ટીસ્પૂન મેં હળદર લીધી છે. ઓકે. હળદર આપણે જે અહીંયા ઉપયોગમાં લઈએ છીએ એ ખાસ વસંત મસાલાની લઈએ છીએ કે જે ઓટોમેટિક કર્ક્યુમિન પ્રોસેસથી બનેલી હોય છે એટલે અશુદ્ધિ આપોઆપ દૂર થઈ જાય અને આરોગ્ય માટે હંમેશા આપણે હળદરનો ઉપયોગ એન્ટીબાયોટિક તરીકે કરતા હોઈએ છીએ. અને શિયાળામાં ખાસ હળદર ખાવી જ જોઈએ. જી. જે લીલી હળદર આવે છે. જી. બસ હવે આપણે એને મિક્સ કરી દઈએ અને હવે એમાં સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરીશું. બસ આ થઈ ગયું છે. હવે આપણે એમાં પાણી એડ કરવાનું છે. વાહ, રસમ બનાવવા તો બહુ જ ઇઝી છે. બસ એક ફક્ત ટમેટાનો ઉપયોગ આપણે વધારે કર્યો છે અહીંયા. પાણી એડ કરી દીધું છે હવે અને મિક્સ કરી દઈએ. હવે આ ખટાશને બેલેન્સ કરવા માટે આપણે એમાં થોડોક ગોળ એડ કરીશું અને મિક્સ કરી દઈએ. હવે એને આપણે 5-7 મિનિટ ઉકળવા દેશું રસમને.
ઓકે, 5-7 મિનિટ આપણા રસમ ઉકળે ત્યાં સુધીમાં તમારા માટે એક ટાસ્ક છે. 5 મિનિટ ટ્રાન્સફેટ ફ્રી ક્વિક રેસીપી તમારે બનાવવાની રહેશે કે જેમાં તમારે ખાસ ફોર્ચ્યુન રિફાઇન સનફ્લાવર ઓઇલનો ઉપયોગ કરવાનો રહેશે. અને જે પણ વસ્તુ તમે બંને વસ્તુ બનાવી છે એમાંથી જે પણ બચ્યું હોય એમાંથી તમારે કોઈ ત્રીજી રેસીપી એટલે કે કહી શકીએ કે વેસ્ટમાંથી બેસ્ટ આપણે રેસીપી બનાવવાની છે. તો જ્યાં સુધી રસમ બને ત્યાં સુધી તમને વિચારવાનો પણ સમય મળી જશે કે શું બનાવી શકાય. ઓકે, આપણા રસમ અને રાઈસ હવે રેડી થઈ ગયા છે. ચેક કરી લઈએ. ઓકે, થઈ ગયા છે. હવે લાસ્ટમાં આપણે એમાં જે ગ્રીન કોથમરી આવે છે એડ કરી દઈએ આપણે. ઓકે, તો ફાઇનલી આપણા રસમ રાઈસ તૈયાર થઈ ગયા છે. ઓકે, હવે રસમ રાઈસ તો આપણા બનીને તૈયાર થઈ ગયા છે, પણ જે મેં 5 મિનિટ ટ્રાન્સફેટ ફ્રી ક્વિક રેસીપી તમને કીધી હતી એમાંથી તમે શું બનાવશો? આજે હું એમાંથી એક જે આપણે રાઈસ વધેલા હોય છે તો એમાંથી ક્રિસ્પી પકોડા બનાવીશ. ઓકે, હા, ઓકે, તો રાઈસના પકોડા આપણે બનાવવાના છીએ. ક્રિસ્પી રાઈસ પકોડા. ક્રિસ્પી રાઈસ પકોડા આપણે કરીશું. હા. હવે ફટાફટ રસમ રાઈસને આપણે સૌથી પહેલાં તો સર્વ કરી દઈએ અને પછી આપણે ક્રિસ્પી રાઈસ પકોડા બનાવવાની તૈયારી કરીએ. રસમ રાઈસ બનાવવા માટેની સામગ્રી: 1 કપ ઝીણા સમારેલા ટામેટા, અડધો કપ આંબલીનું પાણી, 1 કપ ફોર્ચ્યુન બિરયાની સ્પેશિયલ બાસમતી રાઈસ, 1 ટેબલસ્પૂન ચણાની દાળ, 1 ટેબલસ્પૂન આખા ધાણા, 1 ટેબલસ્પૂન આખું જીરું, 1 નંગ આખું લાલ મરચું, 1 ટેબલસ્પૂન ગોળ, 1 ટીસ્પૂન વસંત હળદર પાવડર, 1 ટીસ્પૂન વસંત લાલ મરચું પાવડર અને 1 ટીસ્પૂન વસંત હિંગ પાવડર. તો તૈયાર છે આપણા રસમ રાઈસ. અરે વાહ, રસમ રાઈસ ગરમા ગરમ બનીને તૈયાર થઈ ગયા છે અને હવે આપણે તૈયારી કરીએ 5 મિનિટ ટ્રાન્સફેટ ફ્રી ક્વિક રેસીપીની કે જેમાં આપણે ક્રિસ્પી રાઈસ પકોડા બનાવવાના છીએ. ઓકે, સૌથી પહેલાં આપણે તેલ ગરમ મૂકી દઈશું. અહીંયા આપણે ટ્રાન્સ ફેટ ફ્રી રેસીપી બનાવીએ છીએ એટલે ખાસ ફોર્ચ્યુન રિફાઇન સનફ્લાવર ઓઇલનો ઉપયોગ કરીશું. ઓકે, હવે આપણે બેટર રેડી કરીશું પકોડા માટે. હવે 1 બાઉલ મેં રાઈસ લીધા છે અને આપણે ચણાનો લોટ લેવાનો છે. એ પણ 1 બાઉલ જ છે. હવે એમાં ઝીણી ચોપ મેં ઓનિયન લીધી છે. ઓકે, આમાં એડ કરી દઈએ. હાફ બાઉલ જેટલી મેં લીધી છે અને એમાં લીલા મરચાં છે 1 ચમચી જેટલા એડ કરી દઈએ. અને ધાણા ભાજી લીધી છે મેં એ પણ એમાં એડ કરી દઈએ. હવે બધા આપણે રૂટીન મસાલા કરીશું એમાં. ચપટી 1 હળદર લેવાની છે એમાં. સેજ અમથી લાલ મરચું પાવડર એડ કરીશું એમાં. અને સ્વાદ અનુસાર આપણે એમાં નમક એડ કરી દઈશું. બરાબર. અને સેજ મેં ગરમ મસાલો લીધેલો છે આપણે એ પણ એડ કરી દઈશું એમાં. ઓકે, હવે આપણે એને મિક્સ કરી દઈએ. હવે આપણું બેટર રેડી થઈ ગયું છે અને હવે આપણે એને ભજીયા ઉતારી દઈશું. ઓકે, અને બહુ કૂક નથી કરવાના, થોડાક જ આપણે ફ્રાય કરીશું અને તરત જ કાઢી લેવાના છે. ઓકે, અને અડધા છે આપણે એને પેલા તેલમાં તળવાના છે એવી રીતે. અને હવે આપણે એને કાઢી લેશું ઓકે પ્લેટમાં. અધકચરા જ આપણે તળીએ છીએ. અધકચરા જ તળવાના છે આવી રીતે.
ઓકે. અને હવે આપણે એને સેજ ઠંડા થાય પછી આપણે એને દબાવી અને પાછા આપણે એને તળીશું ક્રિસ્પી થાય ત્યાં સુધી. ઓકે. હવે આપણા પકોડા રેડી થઈ ગયા છે ગોલ્ડન બ્રાઉન. અને હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લેશું. ઓકે. અને જલ્દીથી જલ્દી હવે એને સર્વ કરી દઈએ Okay. કારણ કે આપણી બંને રેસીપી બનીને તૈયાર થઈ ગઈ છે. તો તૈયાર છે આપણા ઇન્સ્ટન્ટ ક્રિસ્પી પકોડા. વાહ, ક્રિસ્પી રાઈસ પકોડા તો બનીને તૈયાર થઈ ગયા છે. અને જે બનાવવા માટે ખાસ આપણે અહીંયા ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલનો ઉપયોગ કર્યો છે કારણ કે આ રેસીપી 5 મિનિટ ટ્રાન્સ ફેટ ફ્રી ક્વિક રેસીપી છે. થેન્ક યુ સો મચ આ બંને રેસીપી, આમ જોવા જઈએ તો 3 રેસીપી અમારા વ્યુઅર સુધી શેર કરવા માટે. અને આજે અહીંયા જે આપણે રાઈસનો ઉપયોગ કર્યો છે બંનેમાં, એ રાઈસ ખાસ આપણે ફોર્ચ્યુનના બિરયાની સ્પેશિયલ બાસમતી રાઈસ લીધેલા છે. એટલે આપણો જે આ પ્રકારનું છૂટા છૂટા દાણા જે દેખાય છે એને કારણે, એટલે ખીલે ખીલે દાણે પણ આપણને દેખાય છે એમાં. જી, થેન્ક યુ સો મચ. અને આઈ વિશ કે અલ્પાબેન તમારી વિશ જે છે એ માસ્ટર શેફમાં જવાની એ પૂરી થાય અને અમારી ટીમ તરફથી બહુ જ બધી શુભકામનાઓ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. આજની આ બંને રેસિપીઝ જો તમને પણ ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી. સ્ક્રીન પર દેખાતા વોટ્સઅપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો અને સાથે અહીંયા જ રજિસ્ટ્રેશન પણ કરાવડાવી શકો છો. લખો તમારું નામ, રેસિપીનું નામ, રેસિપીની રીત અને રેસિપીનો કોઈ સરસ મજાનો ફોટો હોય તો એ પણ પાડીને મોકલાવી દો. અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે. ફરી મળીશું એક નવા એપિસોડમાં નવી રેસિપી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, કો પાવર્ડ બાય વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. Presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by वसंत मसाले ऐसे प्यार तो होना ही था. माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े सुपर फाइन घरघंटी, वर्मोरा टाइल्स एंड बाथवेर, घर ब्यूटीफुल बनावવાની નવી સ્ટાઇલ.